આપણે એ વિશ્વાસ રહે નહીં, એટલે પછી આમાં લેવાઈ જવાય છે. આપણે એ લેવાઈ જાય છે કે ભગવાન સર્વ કરતા છે એવું નથી રહેતું કે પહેલાં દુઃખ આવ્યું, બીજું આવ્યું, કંઈક મુશ્કેલીઓ થઈ એટલે તરત જ આપણે એ વિચાર જતો રહે કે ભગવાને કર્યું છે એમ નથી મનાતું. એટલે ભગવાનનો આશરો દૃઢ ન થયો. પણ જેને આશરો છે એમને બધી મુશ્કેલીઓની અંદર એ ભગવાનને જ સર્વ પ્રકારે સુખના ધામ જાણી અને એમને ભજન કર્યું. આપણને એમ થાય કે રક્ષા કેમ ન કરે, અમે ભક્ત થયા, આવી બધી ભક્તિ કરી. એ બધા ભક્તો જ હતા. દાદા ખાચરની વાત કરી, કેટલી સરસ કરી મહારાજે. આવા બધા જો દાખલા આપણે બધું સાંભળીએ ને તો સત્સંગ આપણો દૃઢ રહે અને ભગવાનનો મહિમા પણ રહે, ભગવાનનો આશરો પણ રહે. દુઃખ આવે કે સુખમાં જ્યારે કંઈક હોય તો ભગવાનને સંભાળવા અને એમાંથી જે કંઈ થશે એ આપણે કરવાનું. મોહી તો તુમી એકી આધારા, મારો તો એક જ આધાર છે બસ, સુખમાં દુઃખમાં. એવી સ્થિરતા હોય ને તો પછી આ બધા પ્રશ્નો આપણને નડે નહીં. સત્સંગમાં સેવા કરે છે તેને અમે ધામમાં જ દેખીએ છીએ. શ્રીજી મહારાજ ધામમાં જ દેખીએ છીએ, એટલે પોતાની પાસે જ દેખીએ છીએ. તમે ગમે તે ખૂણામાં સેવા કરો, ગમે તે મહારાજ પોતાની પાસે જ જોવે છે.